અને ભગવાન શંકરે આ રામ નામને જ 100 કરોડ રામાયણમાંથી શંકરજી આ બે અક્ષર લઈ લીધા. રામ નામ લઈ લીધું એમણે. 100 કરોડ રામાયણની સંખ્યા કેટલી છે? 100 કરોડ શ્લોક છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ. 100 કરોડ શ્લોક છે રામજીના, રામાયણના. તો એક કથા આવે છે આનંદ રામાયણમાં કે 100 કરોડ શ્લોકોની જ્યારે રચના થઈ ગઈ તો આ 100 કરોડ શ્લોકોને લેવા માટે દેવ, દાનવ અને માનવ આ ત્રણેયમાં વિવાદ થઈ ગયો. ત્રણે કે અમને મળવું જોઈએ, અમને મળવું જોઈએ. જેમ કે સંપત્તિ માટે લડે ને, 3 છોકરા હોય કોઈને પિતાને, તો ત્રણે કે નહીં મને મળે, પેલો કે નહીં મને મળે, આ ઘર હું લઈશ, જમીન હું લઈશ. કેમ? કારણ કે એમાં સુખ છે. તો રામાયણની એટલી અદ્ભુત મહિમા હતી. તો બધા દેવ, દાનવ અને માનવ ત્રણે કે આમને મળવું જોઈએ. બ્રહ્માજી પાસે ગયા કે આમને મળવું જોઈએ. બ્રહ્માજી કીધું ભાઈ વિષ્ણુ ભગવાન પાસે ચલો. એમની પાસે ગયા. વિષ્ણુ ભગવાન બોલે કે એવું છે, આપણે બધા શંકરજી પાસે જઈએ. રામાયણના તો સૌથી શ્રેષ્ઠ જ્ઞાતા એ જ છે. શંકરજી પાસે ગયા કે મહારાજ અમારો વિભાગ કરી દો, 100 કરોડ શ્લોક કોને મળવા જોઈએ? તો રામજી કીધું ઠીક છે. શંકરજી બોલ્યા ઠીક છે, ત્રણે બેસી જાઓ, ત્રણેયનો વિભાગ કરી દઈએ. તો 100 કરોડમાંથી એમણે સૌથી પહેલાં 33 કરોડના 3 ભાગ કર્યા. 33 કરોડ દેવતાઓને આપ્યા, 33 કરોડ દાનવોને અને 33 કરોડ મનુષ્યને. કેટલા થઈ ગયા? 99 કરોડ જતા રહ્યા. કેટલા વધ્યા? 1 કરોડ વધ્યા. પાછા 1 કરોડમાં એમણે 33 લાખનો વિભાગ કર્યો. ત્રણેયને 33 લાખ આપ્યા. કેટલા વધ્યા? 1 લાખ વધ્યો. પછી 1 લાખના એમણે 33,000 બધાને કર્યા. હવે કેટલા વધ્યા? 99,000 જતા રહ્યા, 1,000 વધ્યો. પછી 1,000માંથી એમણે 330 ત્રણેયને આપ્યા. વધ્યા 10. 10માંથી પાછા 3 બધાને આપ્યા. તો વધ્યો 1 શ્લોક. હવે 1 શ્લોક વધ્યો તો એમને થયું કે હવે આ તો કોઈ નહીં માંગે. તો ત્રણે પાછા 1 શ્લોક માટે લડવા લાગ્યા કે નહીં અમને મળવું જોઈએ, આ 1 શ્લોક અમને મળે, અમને મળે. તો શંકરજી કીધું ઠીક છે, આનો પણ વિભાગ કરીએ આપણે. તો 1 શ્લોકમાં કેટલા અક્ષરો હોય છે? 32 અક્ષરો હોય છે. તો 32 અક્ષરમાંથી એમણે 10 અક્ષર ત્રણેયને આપી દીધા. 32માંથી ત્રણેયને 10 આપ્યા. કેટલા ગયા? 30 જતા રહ્યા. વધ્યા કેટલા? 2 અક્ષર વધ્યા. 2 વધ્યા તો પાછા બધા કે અમને આમ શંકરજીએ કીધું કે ભઈલા હવે મેં આટલી મહેનત કરી, ભગવાનનું ભજન છોડીને, મારું કામ છોડીને તમને આ બધું તમારો વિભાગ કર્યો, તો મને પણ કંઈક મળવું જોઈએ ને. તો કે હા, તો શું લે કે આ 2 અક્ષર મને આપી દો, મારું મહેનતાણું. તો કે ઠીક છે, આ તમે લઈ લો. તો શંકરજીએ 2 અક્ષર લઈ લીધા હતા. એ 2 અક્ષર કયા? રા અને મ. રા અને મ, આ 2 અક્ષર શંકરજીએ લઈ લીધા. એટલા માટે અહીંયા કીધું રામાયણ સતકોટિ મહ લિય મહેશજી અજાની. શંકરજીએ બધું સાર મેન આ જ છે, 2 અક્ષર મેં લઈ લીધા. આટલો પ્રભાવ ભગવાનના નામનો છે.